અને રાજ્યમાં વધુ એક બ્રિજ પર જોખમી તિરાડો પડી છે। રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજ પર જોખમી તિરાડો પડી। બ્રિજ પર મસમોટી તિરાડો પડતા કોઈ પણ સમયે અકસ્માત થવાની સંભાવના છે। વર્ષ 2023માં જ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। 90 કરોડના ખર્ચે ગોંડલ ચોકડી પર બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આટલા વર્ષો બાદ આ બ્રિજની હાલત આપ જોઈ શકો છો। 1.2 કિલોમીટર લાંબુ ગોંડલ ચોકડી પરનો આ બ્રિજ છે। અગાઉ પણ આ બ્રિજના જોઈન્ટમાં તિરાડો પડી હતી। ફરી એક વખત આ પ્રકારની તિરાડ પડી છે। ત્યારે બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો છે એ સવાલ એક ઉઠી રહ્યો છે અને બીજું હજુ પણ બ્રિજ ચાલી રહ્યો છે। વાહનો ધમધમી રહ્યા છે આ બ્રિજ પર। ત્યારે શું કોઈ અકસ્માત થયાની રાહ જોવામાં આવી રહી છે? સમારકામ ક્યારે કરવામાં આવશે? શું ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ઘટે એવો આકાર લેશે? કારણ કે કરોડોનો બ્રિજ બનાવવામાં આવ્યો છે। આંકડો 90 કરોડ સુધીનો વર્ષ 2023માં બ્રિજ બનાવવામાં આવ્યો છે અને અત્યારે આ બ્રિજની શું હાલત છે? જોકે અગાઉ પણ આ બ્રિજમાં આવી દશા થઈ ચૂકી છે। તિરાડો પડી છે। 4-4 ઇંચ જેટલી બ્રિજમાં તિરાડ પડી છે। કોઈ પણ સમયે મોટી અકસ્માતની ઘટના ઘટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલત પરથી આપ અંદાજો લગાવી શકો છો। સાથે સવાલ એ પણ કે તંત્ર દ્વારા કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? શું કોઈ મોટું અકસ્માત સર્જાય, કોઈના જીવ જાય તેની રાહ જોવામાં આવી રહી છે। બ્રિજ પર દુર્ઘટનાની રાહમાં તંત્ર છે। કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? સમારકામ ક્યારે કરવામાં આવશે? કારણ કે હજુ પણ આ બ્રિજ પર વાહનો ધમધમી રહ્યા છે। માત્ર 3 વર્ષ પહેલા કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ બ્રિજ 3 વર્ષ બાદ જોખમી હાલતમાં છે। ત્યારે શું આમાં ભ્રષ્ટાચાર થયો છે અને હજુ સમારકામ કરવામાં કોઈ અકસ્માતની રાહ જોવામાં આવી રહી છે? અનેક સવાલો આ વાતને લઈને થઈ રહ્યા છે। ત્યારે અકસ્માત અટકાવવા માટે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે? વધુ એક આ પ્રકારની ગંભીરા જેવી બ્રિજ દુર્ઘટના સર્જાય એની રાહ જોવામાં આવી રહી છે। તો માત્ર 3 વર્ષ પહેલા બનેલો બ્રિજ કે જેની હાલત, જેની દુર્દશા આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, રાજકોટની આ વાત છે કે જ્યાં 90 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને વર્ષ 2023માં બનાવવામાં આવ્યો। વર્ષ 2025ની દશા આપ ટીવી સ્ક્રીન પર જુઓ। રાજકોટમાં થોડા વર્ષો પહેલા જ રાજકોટના ગોંડલ ચોકડી ખાતે 90 કરોડનો બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ બ્રિજના જોઈન્ટો છે તે છૂટા પડ્યા છે ને હું દ્રશ્યો દેખાડ માંગીશ। આખો હાથ વયો જાય તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। રાજકોટના આ જે બ્રિજના દ્રશ્યો દેખાડી રહ્યું છું, આ જે દ્રશ્યોમાં હું આપને દેખાડી રહ્યું છું કે આખો હાથ અંદર વયો જાય તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ બ્રિજનો આખો આ જોઈન્ટ છે તે છૂટો પડી ચૂક્યો છે। ત્યારે વાહન ચાલકોને તો ભારે મુશ્કેલી છે, પરંતુ બ્રિજનો ભાગ ગમે ત્યારે ખસકી શકે છે તે પણ હું આપને આ દ્રશ્યોમાં દેખાડવા માંગીશ। રાજકોટના જે આ બ્રિજના ગોંડલ ચોકડી ખાતેના જે દ્રશ્યો આવેલા છે, આ જોઈન્ટ છૂટો પડી ચૂક્યો છે। એક તરફનો ભાગ નોખો અને બીજી તરફનો ભાગ નોખો પડી ચૂક્યો છે। બીજી તરફ અહીંયા આ તંત્રએ પોતાની બેદરકારી ઢાંકવા માટે અહીંયા રેતી રાખી દીધી છે। આ જે પિલોર છે તે ક્યાંક અહીંથી જુદો પડી રહ્યું છે, તેમાં પણ આ દ્રશ્યો છે કે પિલોરનો ભાગ જુદો પડી રહ્યો હોય તેવા દ્રશ્યોના ઘાટ સજાયા છે। રાજકોટના ગોંડલ ચોકડી ખાતેના બ્રિજના જે દ્રશ્યો હું દેખાડી રહ્યો છું, ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો બ્રિજની કેવી સ્થિતિ હશે। કેમેરામેનને કહીશ કે દૂરથી આખા દ્રશ્યો દેખાડે એટલે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જે સ્થિતિ છે તે બ્રિજની ક્યાંક અહીંથી આખો ભાગ જ અલગ પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। અલગ અલગ અહીંયા જે બ્રિજના દિવાલોના હોલ આવેલા છે તે પણ નોખા પડી રહ્યા છે જોઈન્ટથી, એટલે મોટી દુર્ઘટના ગમે ત્યારે સર્જાય તેવું લાગી રહ્યું છે। સૌથી મોટું વાહન ચાલકોને જ્યારે નુકસાની થઈ શકે છે તે પણ લાગી રહ્યું છે। આ રાજકોટના હું જે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે રાજકોટમાં ભારે વાહન ચાલકીને લઈને પણ લોકો હેરાન છે તે થઈ રહ્યા છે। બ્રિજને કારણે ક્યાંક લોકોને અહીંથી ચાલુ મુશ્કેલ પડી શકતું હોય તેવું સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અને ગોંડલ ચોકડી ખાતેનો જે બ્રિજ આવેલો છે તેના હું આ દ્રશ્યો દેખાડી રહ્યો છું કે જે વાહન ચાલકો નીકળી રહ્યા છે તેમની સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે। રોજનો રસ્તો છે, 2 ટાઈમ આવક જાવક થાય છે, બરોબર। આ ઘણા સમયથી આમનામાં પરિસ્થિતિ છે। પણ ધરાશાય થઈ શકે? હા, એ ચોખ્ખું બધું જોખમ આ જ છે અને નીચે રેલવે ટ્રેક બી છે, તમે જોઈ શકો છો। જેટના વાહન ચાલકોમાં પણ ભારે રોષની લાગણી છે તે જોવા મળી રહી છે। ત્યારે જે હું દ્રશ્યો દેખાડી રહ્યું છું કે રાજકોટના જે ગોંડલ ચોકડી ખાતે આવેલા જે બ્રિજમાં ક્યાંક મોટી તિરાડ પડી હોય તેવું લાગી રહ્યું છે। અહીંનો જોઈન્ટ પણ નોખો થઈ ચૂક્યો છે। ત્યારે જે વાહન ચાલક છે તેમને શું કહેશો? આ જોઈન્ટ મોટો નોખો થઈ ચૂક્યો છે બ્રિજમાં, કોઈ તંત્ર ધ્યાન નથી દેતું? સાહેબ, આ છે ને મોટું ભ્રષ્ટાચાર જ છે, લોકોને ગુમરાહ કરવાની વાત છે।
આવા વાહિયાત કામ કરવાથી લોકોના પૈસા ટેક્સ ના પૈસા ભરેલા છે, બધા પૈસા સરકારમાં જાય છે, પણ સરકારે એમાં કોન્ટ્રાક્ટ દે છે. કોન્ટ્રાક્ટ જે પુલ બનાવે બ્રિજ ઉપર એને બોર્ડ મારવા જોઈએ કે ક્યાં કોન્ટ્રાક્ટરે બનાવેલું છે, એની વિગત હોવી જોઈએ. આ સરકારનું કોઈ એમાં ધ્યાન જ નથી. આજે સામેની તરફ બીજો બ્રિજનો ભાગ આવેલો છે, તેને લઈને પણ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો. આપ દ્રશ્યો જોઈ શકો છો, મોટા વાહનોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે, તો નાના વાહનોને તો ચોક્કસથી આ મુશ્કેલી છે તે જોવા મળી રહી છે. હાઈવે ઓથોરિટી શું કરી રહી છે, નેશનલ હાઈવે ઓથોરિટીની આજે બ્રિજ આવેલો છે તે લોકો શું કરી રહ્યા છે? માત્ર એસી ચેમ્બરમાં બેઠા મસ્ત મોટી વાતો કરીએ, કશું નહીં થાય તેવું અત્યારે લાગી રહ્યું છે. વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે આક્રોશ સાથે કે જેટના આ બ્રિજનો જે ભાગ છે તે ક્યાંક નોખો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે, અને બ્રિજને લઈને પણ લોકોમાં આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.